હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપ્રેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે. શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડૉક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે. હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે, જેમાં કમર તથા ગરદનના દુખાવા, ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે. તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી. હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપ્રેશર થેરાપીનો લાભ મેળવો. હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી સેન્ટર, સોના કોમ્પ્લેક્સ, ગુરુકુલ રોડ, આઈટીઆઈ ચોકડી, વિસનગર. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ રિવરફ્રન્ટ હાઉસ ખાતે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કામોની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાં ચાલી રહેલા પ્રગતિ હેઠળના કાર્યો માટે તથા આગામી વિકાસના કામો માટેની યોજનાઓ પર સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં શહેરના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, ધારાસભ્ય શ્રી અમિત શાહ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રી અમિતભાઈ ઠક્કર, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી જીતુભાઈ ભગત, શ્રીમતી કંચનબેન રાદડિયા, શ્રીમતી પાયલ કુકરાણી સહિત કર્ણાવતી મહાનગરના અન્ય પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.